તો ભોલા તમે નિશાળમાં તમારો પહેલો જ દિવસ છે, તમે અત્યારે શું કરશો કે પહેલા દાડે? ફાઇનલી ભોલું અમારે એના સ્કૂલનો પહેલો દિવસ ભણીને આવ્યો છે, તો આપણે પૂછાય ને કે તમારે કેવો રહ્યો પહેલો દિવસ, શું કર્યું? કોઈ નિશાળમાં બેઠા હતા? તો ભોલા તમે નિશાળમાં તમારો પહેલો જ દિવસ છે, તમે અત્યારે શું કરશો કે પહેલા દાડે? હા પછી એ પોઈન્ટ તો ગાઈસ ફાઇનલી અત્યારે અમારા ભોલાને છે પહેલો દિવસ સ્કૂલમાં, તો અત્યારે ભણવા જાય છે અને તૈયાર થઈને ફરે છે હવે. અને તો પહેલા દાડે કે અમે ગાશું ગીત થોડી ઉડ્યું હતું. જો અમારા આ 3 જણા તો આ ભણે છે 5મું, આ ભણે છે 4થું અને દિવ્યાંગ ભણે છે હે હા હા કે ને. તો ગાઈસ ફાઇનલી હવે 4 છોકરા ભણવા જાહે અને કૈલાસ અને ઉષા નોકરી જાહે અને ફાઇનલી કાયમની જેમ અમાર મમ્મીનો વારો આવશે તાર બધું કામ કરવાનું. જો શું બનાવે? અડદ તુવેરની દાળ અને રોટલાની પણ શરૂઆત કરી નાખી છે. તો ગાઈસ બધાને મારા વારા ફરતી મૂકવા જવું પડશે. પહેલાં 4 છોકરાને મેળવા જવું પડશે, 4 છોકરાને મેળીને આવી અને પછી તરત જ ઉષાને મેળવા જવું પડશે, ઉષાને મેળીને આવી અને તરત કૈલાસને મેળવા જવું પડશે. સેમ વસ્તુ પછી રિટર્ન થશે. પહેલાં કૈલાસને લેવા જવું પડશે, પછી કૈલાસને ઉષાને લેવા જવું પડશે અને 5 વાગે એટલે અમારા બચ્ચા પાર્ટીને લેવા જવું પડશે. હે બાકી શું ક્યુટ ફેમિલી, બસ એટલું જોઈએ જીવનમાં, બાકી કશું નહીં. ચલો ભાઈ ફટાફટ હેડો, ત્યારથી જોડો તમારે કમ્પ્લીટ 10:30 વાગશે તો હું તમને મૂકવા આવીશ. ચલો ગાઈસ આપણે મૂકી આવ્યા તેને કમ્પ્લીટ. તો ચલો ગાઈસ હું મૂકીને આવીશું છોકરાને અને જો આ ઉષા તૈયાર જ છે હવે. લ્યો છોકરા મૂકીને અમારો વારો કૈલાસ જવાનું. હા પેલા મમ્મી આવી જો, આ પક્ષી આવી પેલું ખવડાવી દે. હા તો ચલો ગાઈસ હવે ફર્સ્ટ ક્લાસ જઈ આવા, મૂકીને આવા ઉષાને, પછી કોશે ઘણું બધું. તો ગાઈસ ફાઇનલી પાણી આવ્યું છે, તો પાણી ભરે છે ઉષા અને કૈલાસ બંને. અને જો વાદળ સાહેબ વાતાવરણ બહુ જોમ્યું છે, તડકો બિલકુલ નથી, બફારો છે જોરદાર. ચલો ગાઈસ અમારે જવું છે હવે વારી કરવા માટે, ભાડનું કામ ચાલુ છે તો બાકી જો પાણી લુગડો વાળતો પાણી વાળવાઈ ગયા છે. કૃષ્ણ ભગવાન બેઠા છે અને જો એ આ પાણી પકડીને આવ્યું છે અને માટલું ફોડીને નાખતો. હે પેલી વખત પોણી ના જાય, વરાપની આવે શાકભાજી વવરાશે નહીં. તો ગાઈસ આપણે ફાર્મ હાઉસના દરવાજા આગળ એક આખલે શેડું પાડ્યું છે રાતે, તો આપણે આ રહ્યા છે થોડા બાવળિયા કાપીને, તો એને આપણે હવે ફિટ કરવાના છે અહીંયા. તો ગાઈસ મમ્મી બતાવે છે જયંતિભાઈને શેડ પાડે, 2-3 શેડ પાડે છે રાતે. વોશી ગાઈસ ખતરનાક વોશી છે.
આવો શની પડે આ રે કે લાવવા પડશે હે આ લબડી નો ઓલા સકડા પર સડીને પાડી દે સતો છે સડન ખોટ આ બધું હોરી આ ઓય દબાવન પેલો દબાવન જો ગાય જંતી પેલા આયા છે વગાડવાનો કોમ કરે જવાનું વગાડી જવાનું કેટલું સુખ છે ચાલ જવાનું છોકરા ये ચોકન લઈ જાઓ સકડું તો લઈ જાઓ લઈ લેજો એમને તો ચલો ગાઈસ આપણે આ કોમ ફટાફટ પટાઈ દેવાનું તો ગાઈસ આ પાડી જો શેડ મોટું ગાય રાતે બધી ગાયો શેડ એમથી આવીને પહેરી દીધી આપણે હવે નાખી દે ઝાડ બધું એમને બે તો કઈ નાખો ને તો ત્યાં ગયા હવે સકડો ભરેલો છે બધો આખો ખાલી કરી નાખો હોય એટલે પછી ચિંતા મટી ફાઇનલી ભોલું અમારે એના સ્કૂલનો પહેલો દિવસ ભણીને આવ્યો છે તો આપણે પૂછાય ને કે તમારે ચોરી પહેલો દિવસ શું કર્યું કોઈ નિશાન બેઠા હતા હે શું લેશો મસ્તી કરી હતી બેન ભણાયા સાહેબ ભણાયા હતા આગળ બેઠો તો પાછળ બેઠો તો પાછળ બેઠો કેમ જોડે માહી કોણ હા જો ઘરે જોડો જો મારા ખરો આવ્યો પેલા દાડો ભરીને આવ્યા છે અમારે જો વિનુભાઈ આવ્યા છે અમારે અત્યારે જીનો કે મને હેરાન કરે હે બોલો હમણાં આવજી બેટા જીનો કે મને હેરાન કરે હે જીના તને હેરાન કરે તો ને એ બોલો હે બાલવાટ હે જીના મને હેરાન કરે તો શું કહેતો તો સરે ભણાય મને હેરાન કરે ખુદ તો રે ભાઈ કિશન હેરાન કરે મને હેરાન કરે હે પેલા કિશન હેરાન કરે પછી મને પછી જીના ના આવીનો ભાઈ નહીં મન પેલા આવ્યો તો ભાઈ તો ચલ તાકી દે તો ગાઈસ જમવાની શરૂઆત થઈ ગઈ છે બનાવે છે બટાકા ડુંગળી અત્યારે તો ગાઈસ પપ્પા આવ્યા છે બહાર ગમ જઈથી અને જો ટોટલ હાથ કંકુડીના વેલા લાયા છે તો આપણે હવે કાલ વાઈ નાખશે એક બે ત્રણ ફાઇનલી 100 કંકુડીના વેલા લાયા છે તો આપણે અત્યારે તો નહીં વાવવા પણ કાલે વાવી નાખશે મસ્ત જયંતિભાઈ આવે એટલે તો ગાઈસ ફાઇનલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું હું અને હવે જમવાની પણ શરૂઆત થઈ ગઈ છે અત્યારે વહેલા જમવું પડશે કારણ કે લાઇટે આવે છે જીવડો બહુ એટલે ખાવાની મજા આવતી છે એની તો પહેલાં આપણે કંકુડી જે છે એ મસ્ત આપણે એક તગારામાં ભરીને મૂકી દે એટલે કાલે ભાઈ નાખે એના માટે આપણે આ તગારું લે આ તગારા મૂકી દે બધી જો પેશવામાં કતાચીને કોરીમોર ફરવા માંડી શિલામથી જેમ કે મેં પકડી તો તગારું એટલે કે ખોણ મિલવા આવે એમ કરી ચલો ગઈ હવે ખાઈ લો મસ્ત ફાઇનલી જમવાનું પતી ગયું છે અને મમ્મી પપ્પા અને વિનુભાઈ 3 જણા જશે ખેતરમાં જોવા માટે કપા અને દોડલીઓ તો આપણે પણ જ ચલો ચકુત તો ભાઈ ઊંઝા છે જો કમ્પ્લીટ ઉભા છે 3 આ દોડલીઓમાં ફંટા ફૂટ્યા કે નહીં ફૂટ્યા હે મમ્મી હે શું જુઓ કપામાં કપા જોવા કે દોડલ્યો ફંટાણી હા અનારી
ચો ફંટાણી બતાવજો. લીલી દેખાડે ને બધી હમ આ છે ને ઓના મૂળ પોણી નહીં ગયા. હવે આ નહેરે આ પોગરી જો આ એ પોગરી છે પપ્પા જો પોગરી છે મોટા ભાગે પમદાર હોય ને આપણે તો જો આમાં કાંઈ લીલું હે કપા એ મસ્ત થઈ ગયો જે એકર ખરાબ પપાય છે એક જ વાર થઈ હમ એક જ વાર ખરાબ પાછો ખરાબ જ નહીં દુનિયા શું ગમે કહેતી. ગાઈસ પપ્પાની શીડ ચેક કરે છે કે કાલ ટ્રેક્ટર હેડશે ટ્રેક્ટર હેડે તો પછી આપણે વાવવાની શરૂઆત કરવી પડશે એક આ ખેતરમાં ને એક આ ખેતરમાં